2 કપ મેં અડદની દાળ લીધી છે, તો 6 કપ ચોખા લેવાના છે. તમે ચોખા કોઈ પણ લઈ શકો છો. 1 કપ લીધું હોય તો 3 લેવાના અને 6 કપ ચોખા લીધા છે અને 2 કપ અડદની દાળ લીધી છે. હવે તેને હું સારી રીતે વોશ કરી લઈશ. अच्छी तरह से मैं उसे सारी रीते એને ધોઈ લઈશ. ચોખાને હું 2-3 પાણીથી સરસ રીતે ધોઈ ચોખા ધોઉં છું. મેં 2 પાણીએ ધોઈ નાખ્યા છે. આટલી છે વાર છે. આવી રીતે 3 પાણીથી સરસ રીતે ધોઈ પછી એમાં થોડું પાણી એડ કરીને એને પલાળી દઈશ. પછી હું આવી રીતે સરસ અડદની દાળ પણ ધોઈ લઈશ. અડદની દાળ પણ ધોઈ લીધી. તેને હું સરસ રીતે પલાળી દઈશ. આપણે ઈદડા બનાવવા માટે દાળ અને ચોખા ધોઈ અને સરસ રીતે પલાળી લીધા છે. આને 3-4 કલાક માટે હું આવી રીતે પલાળી દઈશ. અને સરસ રીતે હું ઢાંકી દઈશ. ઢાંકીને તેને હું પડું રહેવા દઈશ. આવી રીતે 3-4 કલાક પછી એને આપણે ક્રશ કરી લઈશું. 2-3 કલાક માટે જ પલળવા દેવાની છું. તે માટે હું થોડા મેથી દાણા પણ નાખું છું, તો આથો થોડો સરસ રીતે આવી જશે. બહાર જેવી વ્હાઈટ ઇડલી બનાવવા માટે મેં 1 કપ સાબુદાણા પણ લઈ લીધા છે. 1 કપ સાબુદાણા લઈ તેને હું વોશ કરી નાખીશ. કપ સાબુદાણા ધોઈ નાખીશ. સરસ 1 કપ સાબુદાણા લીધા છે. બહાર જેવી ઇડલી બનાવવા માટે તેને હું સરસ રીતે ધોઈ નાખીશ. ધોયા પછી હું એને પાણી નાખી અને ભીગોવી દઈશ. અને તેને પણ હું 3-4 કલાક માટે તેની સાથે મૂકી દઈશ. આ રીતે તમે પણ લઈ શકો છો. આ બધી વસ્તુ હવે પલળી ગઈ છે સરખી રીતે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને ક્રશ કરી લઈશું. તેને અલગ અલગ ક્રશ કરીશું. आप देख सकते हैं मैंने अच्छे से ग्राइंड कर लिया है और स्मूथी पेस्ट बन चुकी है. आप देख सकते हो कितनी अच्छी है. હવે હું અડદની દાળ ગ્રાઇન્ડ કરવા લઈ લઉં છું. એમાં વધારાનું પાણી એડ છે હું કાઢી નાખું છું. તમે જોઈ શકો છો. અડદની હાથ ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે હું અડદની દાળ ગ્રાઇન્ડ કરું છું. તમે જોઈ શકો છો. રાઈસ ગ્રાઇન્ડ કરી નાખ્યા છે. પછી હું એમાં મિક્સ કરી દઈશ. હવે તમે જોઈ શકો છો અડદની દાળ પણ એકદમ ક્રિસ્પી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. હવે હું એને રાઈસમાં મિક્સ કરી દઈશ. સાબુદાણા લીધા હતા તે હું પણ ગ્રાઇન્ડ કરી લઈશ. વધારાનું પાણી મને લાગે છે તો મેં કાઢી નાખ્યું છે. હું ગ્રાઇન્ડર જારમાં નાખી દઈશ અને તેને પણ હું ક્રશ કરી લઈશ. બધું મેં સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે હું તેને આ રીતે મિક્સ કરી દઈશ.
સરસ રીતે થઈ ગયું, તમે જોઈ શકો છો. હવે હું તેને 2-3 કલાક માટે ઢાંકી દઈશ. સંભાર બનાવવા માટે હું 1 કપ જેટલી દાળ પલાળી દઈશ. 1 સવા જેટલી એટલી દાળ હું પલાળી દઈશ. તેને ધોઈ નાખશું સરસ રીતે. આપણે જોઈ શકો છો કે આ રીતે હું તેને ધોઈ નાખીશ. બે પાણીથી એને હું વોશ કરી લઈશ. પછી હું તેને જોતા પ્રમાણે પાણી નાખીને કલાક પલળવા દઈશ. પછી આપણે સંભાર બનાવવા માટે ગેસ પર મૂકીશું. તમે જોઈ શકો છો સંભાર બનાવવા માટે મેં રીંગણ, કેપ્સિકમ, ટમેટા અને સરગવો લઈ લીધો છે અને બટેકા અને ગાજર પણ લીધા છે. તો તમે પણ તમને જે સારી લાગે તે સબ્જી લઈ શકો છો. અને દાળ જ્યારે બાફો ત્યારે તમે તેમાં મિક્સ કરીને બાફી શકો છો. હું તેમાં બધી સબ્જી એડ કરું છું. તમે પણ તમને અનુકૂળ આવે તે સબ્જી નાખી શકો છો. ઘણા લોકો દૂધી પણ નાખે છે અને હું દૂધી મને નથી ગમતી, માટે હું સ્કીપ કરું છું. આ રીતે તેને ગેસ પર મૂકી દેવાની છે અને 3-4 વિસલ થાય ત્યાં સુધી બફાવા દેવાની છે. બફાવ્યા બાદ લાલ મરચાં, મેથી બધું મેં અંદર મિક્સ કરી દીધું છે તેલ આવ્યા બાદ. હવે તેને બ્રાઉન થઈ ગયા તમે જોઈ શકો છો. વધારે નથી આવવા દેવાના, તે કડતા લાગશે. પછી મેં તેમાં 2 ટમેટા કાપ્યા છે તે હું મિક્સ કરું છું. આ રીતે તમે તેને સાતળી શકો છો ધીમી આંચ પર. તમારે ધ્યાન રાખવાનું છે કે લાલ ન થઈ જાય. થોડા આછા બ્રાઉન થાય પછી ટમેટા એડ કરી દેવાના. ટમેટા આ રીતે તળવા દેવાના છે. હવે આપણે જોઈ લઈએ છીએ કે આપણે જે દાળ બાફવા મૂકી હતી તે કઈ રીતની થઈ છે. તમે જોઈ શકો છો સરસ રીતે બફાઈ ગયું છે. ઘણા લોકો શું કરે છે તે બાફવામાં નથી નાખતા. આપણે સંભાર કરીએ ત્યારે તે લોકો મિક્સ કરી દે છે, પણ મેં આમાં નાખ્યું છે તો કાચું નથી રહેતું ને સરસ રીતે બફાઈ જાય છે. તે રીતે થોડું દબાય છે અને થોડુંક ઘસંગું લાગે. તમે જોઈ શકો સરસ રીતે બધું બફાઈ ગયું છે. આ સરગવો છે, સરગવો પણ સરસ રીતે થઈ ગયો છે. મસ્ત રીતે થઈ ગઈ છે. મેં 4 વિસલ કરી હતી. હવે આ રીતે આમાં આપણે થોડું મીઠું એડ કરીશું. મીઠું મેં દાળમાં નથી નાખ્યું, એ પ્રમાણે હું મારી રીતે નાખું. તમે તમારી રીતે નાખી શકો. આ રીતે ટમેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે.
તો હવે તેમાં આપણે મરચું નાખીશું, લાલ મરચું, થોડું કાશ્મીરી મરચું પણ નાખીશું, તેથી કલર બહુ સારો અને સરસ આવે છે. અને થોડો હું મસાલો પણ નાખું છું. થોડો ગરમ મસાલો નાખું છું, વધારે નથી નાખતી. આપણે સાદી અને સિમ્પલ રીતે કરવાનું. જેટલું સાદું કરીશું એટલો સંભાર સરસ અને સારો લાગશે. બહુ વધારે મસાલો નાખવાથી ટેસ્ટ નથી એટલો બધો સારો આવશે. તમે જોઈ શકો છો સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે બધું. હવે આમાં હું દાળ એડ કરી દઈશ. દાળ એડ કરી દીધી છે. હું બહુ પાણી નથી નાખું, થોડુંક જાડી જ રાખું છું. ઘણા લોકો કેવું કરે છે, થોડીક પતલી રાખે છે, પણ પતલી કરતાં તમે થોડી મીડિયમ રાખો, એમાં વધુ મજા આવશે. હવે તેને ઉબાળ આવે ત્યાં સુધી હું એને ઉબાળીશ, એટલે સરસ રીતે જે આપણે સબ્જી નાખી છે તેની ફ્લેવર બેસી જાય અંદર. તમે જોઈ શકો છો સરસ રીતે ઉબાળ આવી ગયો છે અને કલર પણ સરસ લાગી રહ્યો છે. તેલ પણ વધારે નથી. ને ઘણા લોકો આંબલી પહેલાં નાખે છે, પણ હું થોડીક આંબલી પછી નાખીશ. મેં થોડી આંબલી બોઇલ કરી લીધી હતી. હવે હું થોડીક 2 ચમચી જેટલી આંબલી મિક્સ કરીશ. અને થોડી ખાટી મીઠી સારી લાગે એ માટે હું થોડો ગોળ પણ એડ કરીશ. હું થોડો ગોળ પણ નાખું છું. તમે પણ નાખી શકો છો. તમને ખાંડ સારી લાગે તો ખાંડ પણ નાખી શકો છો. મેં ગોળ નાખ્યો છે અને થોડુંક આંબલીનું પાણી નાખ્યું છે. સરસ રીતે જોવો તમે, સરસ થઈ ગઈ છે. હવે આપણી દાળ તૈયાર છે. સંભાર સરસ રીતે રેડી થઈ ગયો છે. પરફેક્ટ ફ્લેવર પણ બેસી ગઈ છે. હવે બની ગઈ છે, એટલે હું હવે ગેસ બંધ કરી દઉં છું. આપણો સંભાર સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો એમાં હું ધાણા એડ કરું છું અને સંભાર રેડી થઈ ગયો છે. હવે હું ઇડલી બનાવીશ. હવે આપણે ઇડલી બનાવશું. સંભાર રેડી છે. ઇડલી બનાવવા માટે મેં જે બાઉલમાં આથો તૈયાર કર્યો તો તે મેં લીધો છે. તમે જોઈ શકો છો કે તે આવી ગયો છે બરોબર. ઈદળનું રગડું મેં લઈ લીધું છે. તેને હું આ રીતે ફેટી નાખીશ અને હું થોડા સોડા એડ કરીશ.
થોડા સોડા એડ કરશું. આપણે થોડી વાર જ આથો વધારે નથી આવવા દીધી માટે હું થોડું લીંબુ એડ કરીશ. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ રીતે હું ફેટી નાખીશ. તમે જોઈ શકો છો તેને હું આ રીતે આમ ફેટી નાખીશ. મેં થોડા સોડા નાખ્યા છે. સરસ રીતે થઈ ઘણા લોકો ઢોકળિયામાં બનાવે છે. મારી પાસે છે પણ હું ઢોકળિયામાં નથી કરતી. ઘણા લોકો પાસે નથી હોતું એ માટે હું આ રીતે કરું છું. આ રીતે પણ પરફેક્ટ સરસ રીતે બને છે. આ રીતે તમે સરસ રીતે કરી પ્લેટમાં મૂકી શકો છો. આ રીતે મેં પાણી ગરમ કર્યું છે જે રીતે આપણે ઢોકળા કરતા હોઈએ તે રીતે. હવે તેને હું બંધ કરું. હવે એને 10 મિનિટ માટે હું તમે જોઈ શકો છો ઇડલી સંભાર સરસ રીતે રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો જો સંભાર પણ એકદમ સરસ રીતે પરફેક્ટ છે અને ઇડલી પણ સરસ રીતે પરફેક્ટ છે. હવે તેને સર્વ કરી શકીએ છીએ. અને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો.